મોડી નાયલોન સેવ બનાવવાની રીત, લોટ બાંધવાની રીત કેવી રીતે બનાવવી બધું જોખીને આ વિડીયોમાં બતાવીશ. સેવની જરૂર પડતી હોય કોઈ નાસ્તા માટે કે કોઈ ધંધા માટે, અને તમારે જો મોડી સેવનો કોઈ બિઝનેસ કરવો હોય, ફરસાણમાં એડ કરવું હોય દુકાનમાં, તો આવી રીતે કમ્પ્લીટ આપણે રેસીપી આપીએ છીએ ફરસાણની દુકાને જે બનાવે એ રીતે બનાવીએ આપણે 1 કિલો લોટની. નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો આપણે સેવ ટમેટાના શાકમાં જે સેવ ઉપયોગ થાય એનો વિડીયો બનાવવાનો છે. એ સેવ આપણે મમરામાં, ઘણી જગ્યાએ નાસ્તામાં પણ ઉપયોગ થાય, ઘણી જગ્યાએ નમકીનમાં, ઘણા દાબેલીમાં, ઘણી વાનગીમાં ઝીણી સેવનો ઉપયોગ થાય. તો તમારે આ સેવ કોઈ ફરસાણની દુકાન હોય તો તમે એમાં એડ કરવા માંગતા હોય તો તમે એડ કરી શકો, અને ઘરે બનાવવી હોય તમારે સેવ શુદ્ધ આપણા ઘરના ચોખ્ખા તેલમાં, તો કેવી રીતે બનાવવી એનો કમ્પ્લીટ વિડીયો આપશું. અને તમારે જો ઘરે બનાવવી હોય તો નાનો આપણે પિત્તળનો હંસો આવે અથવા કોઈ મશીનનો હંસો આવે એમાં તમે બનાવી શકો આ ઝીણી સેવ. અને આપણે અહીંયા 1 કિલોનો આપણે આ કિલ્લાનો એક હંસો આવે, એની કિંમત આવે 1200 રૂપિયા. એમાં આપણે બનાવશું આ 1 કિલો એક સેવમાં. તો આ જગ્યામાં 1 કિલો એક લોટ આવીએ, આમાં કમ્પ્લીટ આ એની જારી આવે, આમાં સેવ બનશે. આપણે આમાં ઘણી જારી આવે, તમે ભાવનગરી ગાંઠિયા છે, કોઈ આનાથી મોટી સેવ છે બનાવી શકો. આપણે આના ઘણા વિડીયો બનાવશું. હવે મશીન કેવી રીતે વાપરવું એને વિડીયોના એન્ડમાં બધી માહિતી આપી દઉં. આપણે પેલા લોટ બાંધી આ કિલો એક બેસન લીધું છે, કોઈ પણ સારી કંપનીનું 1 કિલો બેસન લઈ લેવાનું. આ કાંટા ઉપર બધું વજન કરીને તમને બતાવીશ. આ સ્ટીલના વાસણમાં લોટ બાંધી લઈએ, 1 કિલો એક બેસન લઈએ છે. આ કિલો એક બેસન લીધું છે, જીરો કરી દઈએ. આપણે તેલનું મૂણ આપી દઈએ, 100 ગ્રામ તેલ દેવું. બેસન લીધું છે, એમાં જે તેલ આપણે મૂળ માટે નાખ્યું છે એને મિક્સ કરી દઈએ આવી રીતે. નાયલોન સેવનો લોટ બાંધશો એમાં આપણે કોઈ જાતના સોડાનો ઉપયોગ નથી કરવાનો, ખાલી પાણી, નમક ને હળદર એટલો ઉપયોગ કરશું, અને એ પણ બધું આગળ જોખીને તમને બતાવશું. પહેલાં મૂળને આપણે મિક્સ કરી દીધું છે. સો ગ્રામ તેલનું મૂણ દીધું છે. હવે આપણે આમાં નમક નાખશું, 20 ગ્રામ નમક નાખી દઈએ. તો 20 ગ્રામ નમક નાખ્યું છે, અને હળદર નાખીએ છીએ જેથી સેવનો કલર એકદમ પીળો મસ્ત આવે. એટલે આપણે 5 ગ્રામ જેવી હળદર નાખી દઈએ. હવે આપણે લોટ બાંધીએ છીએ. લોટ બાંધવા માટે આપણે આગળ 400 ગ્રામ પાણી નાખશું, પછી ઘટશે તો વધારે નાખશું. કિલે 400 ગ્રામ આગળ નાખીએ છીએ. તો આવી રીતે લોટ બાંધવામાં પાણી 400 ગ્રામ જ નાખવાનું જોખીને, અને ગ્લાસ હોય તો તમારે 1.5 ગ્લાસ નાખવાનું, એનાથી વધારે નહીં નાખવાનું. જો વધારે પાણી થઈ જાય તો સેવ બનાવવામાં તકલીફ પડશે. હવે આપણે લોટ બાંધી લઈએ. તો કિલો એક બેસનમાં જે બધી વસ્તુ જોઈએ ને આપણે જોખીને કમ્પ્લીટ નાખી છે, એટલે આ પાણી પણ આપણે આવી રીતે લોટને ગોળ ગોળ ઘૂમેડવાથી મિક્સ થઈ જાય, અને લોટ પણ આપણો 2-3 મિનિટમાં જ કમ્પ્લીટ બંધાઈ જાય. તો આવી રીતે જોખીને પાણી નાખવાનું 400 ગ્રામ 1 કિલો એક બેસનમાં. આવી રીતે આમ ગોળ ગોળ લોટમાં પાણી મિક્સ કરતું જવાનું, એટલે બંધાઈ જાય લોટ. આવી રીતે સેવ બનાવવામાં મેઇન વસ્તુ લોટ બાંધવાની છે. તો લોટ બાંધવાની આપણે પ્રોસેસ ફૂલ બતાવીએ છીએ, ધ્યાનથી જોજો. જો આમાં એટલું કન્ડિશનનું પાણી નાખેલું છે, આમાં પાણી વધારે નથી. આ તમે ગોળ ગોળ ઘૂમેડશો લોટને અને આવી રીતે બાંધશો એટલે કમ્પ્લીટ બંધાઈ જાય. જો આપણે આ કમ્પ્લીટ બંધાઈ ગયો છે, હવે આગળ બતાવીશું શું કરીએ આપણે. આનો લોટ બાંધવો ઈઝી છે. આવી રીતે લોટ થઈ જાય પછી માથે થોડું તેલ નાખી દેવાનું, 2-3 ચમચ, એટલે પછી લોટ ઓછો છોડશે. અને આવો નાનો તવીથો હોય નથી, લોટ ઉછેડી નાખવાનો. આ સેવના લોટ બાંધવામાં આપણે હળદર નાખીએ છીએ એટલે પીળો કલર મસ્ત આવ્યો છે. એવી રીતે સેવ પણ પીળી બનશે. લોટ બંધાઈ ગયા પછી એકવાર હાથ ધોઈને હવે સેવ બનાવવા માંડીએ.
તો આ હંસાથી આપણે બનાવવાનું છે. હંસો આપણે આવી રીતે મૂકી દેવો અને આ એટલું ડૂબી જાય, તેલમાં થોડું ડૂબી જાય અને આપણે આ બધો લોટ આ હંસામાં ભરી દેવો. આ જારી છે, જારીનો આ ભાગ નીચે રાખવાનો, આ ઉપર આ રાખવાનો. આમાં થોડું તેલ લગાડી દેવું, એમાં તેલ લગાડી દઈએ એટલે સેવ ફટાફટ નીકળી જાય. આ જારી આ મૂકી દેવાની. થોડું આ હંસામાં તેલ લગાડી દઈએ. આવી રીતે આપણે બધો 1 કિલો લોટ બાંધેલો છે, બધો એક જ વારમાં હંસામાં આવી જાય, બધો ભરી દઈએ. આવી રીતે લોટ લઈ લેવાનો, હંસામાં આવી રીતે જવા દેવાનો. બાકી બધો લોટ લઈ લઈએ છે. તો આપણે 1 કિલો લોટ બાંધ્યો બધો આવી ગયો છે. ઉપર થોડું તેલ લગાડી દઈએ. હવે આપણાનો એક સ્ક્રૂ આવે એ રાખવાનો, એક અહીં આપણે લગાડી દઈએ. હવે ટાઈટ કરી દઈએ છીએ. આવી રીતે લેવલ રાખીને ટાઈટ કરતું જવાનું. થોડી સેવ નીકળવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. આવી રીતે સેવ નીકળશે, તેલમાં જાહે. અત્યારે આપણે ગેસ ચાલુ કરી દીધો છે. આમાં 7-8 કિલો જેવું તેલ પૂર્યું છે. આમાં આપણે સેવ બનાવી નાખશું. આ જારો રાખ્યો છે, આ જારો છે સેવ કાઢવા માટે. પાણીની જરૂર પડે તો થોડું પાણી રાખ્યું છે અને તૈયાર સેવ આપણે આ તગારામાં નાખશું. તો મિત્રો કાંટામાં અત્યારે 0 છે અને આ સેવ નાખશું એટલે વજન બતાવી દઉં તમને. તો 800 ગ્રામ જેવું આ તગારાનું વજન છે. આપણે આ માઇનસ કરી નાખીએ. આ વજન માઇનસ થઈ ગયું છે 800 ગ્રામ. હવે આમાં જેટલી સેવ આવશે એ સેવ સાથે તમને જેટલી સેવ આવશે એટલી બતાવી જાય. એટલે તેલનું ટેમ્પરેચર ચેક કરી દઈએ. તો તેલ આવી ગયું છે. બહુ તેલ ફાસ્ટ નથી રાખવાનું, આપણે હવે તળવા માંડીએ. આ હંસો લઈ લીધો, કોઈ પણ જાતનો નાનો હંસો હોય કે મોટો હંસો હોય, એમાં આવી રીતે જ કામ કરશું. આપણે મૂકી દઈએ અને આ લોટ બાંધવામાં આપણે કોઈ જાતના સોડાનો ઉપયોગ નથી કર્યો, વગર સોડાએ જ લોટ બાંધ્યો છે. પાણી ને મીઠું ને તેલનું મૂણ બધું વજન કરીને તમને બતાવ્યું છે. એવી રીતે લોટ બાંધીને આવી રીતે હંસામાં ભરી દેવાનો, નાનો હોય કે મોટો હોય. આવી રીતે જ સેવ બનશે. આવી રીતે રાખી દીધું છે એટલે વચ્ચે બેલેન્સ રાખીને કામ કરવાનું. આપણે 2-3 ઘાણ સેવમાં હંસામાંથી બનશે. સેવને આવી રીતે હંસાથી પૂરો ત્યારે તેલનું ટેમ્પરેચર મીડિયમ રાખવાનું, ફાસ્ટ નહીં રાખવાનું. વધારે ફાસ્ટ હશે તમે જેવી સેવ પૂરશો એવી સેવ બળી જાય ને લાલ થઈ જાય, એટલું ફાસ્ટ નહીં રાખવાનું. તેલમાં જેટલી માય એટલી ભરવાની, વધારે નહીં ભરવાની. આ 1.5 થી 2 મિનિટમાં સેવ કમ્પ્લીટ પાકી જાય. કેવી રીતે પકાવવી હું તમને બતાવું છું. એક સાઈડ આપણે પકાવી દીધી, આવી રીતે ફેરવી નાખવાની, ઉપર નાખી દેવાની અને પાછી એક સાઈડ હજી ફેરવી નાખવાની, 4 વળી કરી નાખવાની અને એકવાર તેલમાં ડૂબાડી દેવાની.
અને 8-10 સેકન્ડ રહેવા દેવાની આવી રીતે. અને તેલનું ટેમ્પરેચર મીડિયમ છે. હવે આપણે સેવ એકદમ નાયલોન છે, ઝીણી છે, એટલે કમ્પ્લીટ પાકી ગઈ, કાઢી લઈએ. સેવનો ઘાણ પાકી ગયો છે અને વધારે વાર નહીં લાગે, 2 મિનિટમાં પાકી જાય. તેલ બધું નિસારી દે છે. આવી રીતે આપણે બીજો ઘાણ કરી લઈએ. આનું બેલેન્સ રાખીને કામ કરવાનું, બકડિયું ઓછું ન પડે એનું ધ્યાન રાખવાનું. મારો વિડીયો જોઈને ઘણા ભાઈ બહેને ગાંઠિયા, ભજીયા, નમકીન બનાવ્યું છે, પણ તેલનું ધ્યાન રાખજો, બકડિયું ઓછું ન પડે, ધગો નહીં, એનું ખાસ ધ્યાન રાખજો. આવી રીતે જોઈ લેવાનું, જેવું લાગે પાકી ગઈ તો કાઢી લેવાનું. કાઢી લઈએ. તેલ બધું નિસારી દઈએ છે. કડક હજી 2 ઘાણ થાય. હવે એક સંસો 1000-1200નો લઈ અને કડાઈને આ સગડો લઈને તમે 2-5 હજારના રોકાણમાં આવી રીતે ઘરે 25-30 કિલો નમકીન આરામથી બનાવીને નાનો એવો બિઝનેસ ચાલુ કરી શકો. આપણે ઘણી આ સંસ્થામાંથી એ બનતા જે ગાંઠિયા બને છે, કડી સેવ બને છે, ભાવનગરી ગાંઠિયા, પાપડી ગાંઠિયા, બધાના વિડીયો આપણે બનાવશું આ સંસ્થામાંથી. અને તમે નમકીનનો બિઝનેસ કરી અને તમે પોતાની વસ્તુ બનાવીને સેલિંગ કરી શકો. પછી આમ ફેરવી નાખવાની, આની ઉપર અડધી કરી નાખવાની. આ સેવને પાકતા વધારે સમય નહીં લાગતો, 1.5-2 મિનિટમાં કમ્પ્લીટ પાકી જાય. પાછું થોડું પ્રેસ કરી દેવાનું, આવી રીતે પકાવી દેવાનું. પછી આને માથે નાખી દેવાનું. પછી બધાય ઘાણને થોડું દબાવી દેવાનું તેલમાં. અને આપણે કાઢી લઈએ છીએ બધી. તો એકદમ મસ્ત કડક ખાતી જાય છે. દેખાવમાંય સરસ છે, સ્વાદમાંય સરસ છે. તમારી બિઝનેસ માટે મેન મસ્ત આઈડિયો છે. લઈ લઈએ છીએ. બીજી થોડી કાઢી લઈ. આમાં કડાઈમાં માય એટલી ભરવાની, વધારે નહીં ભરવાની. બાકી સેવ હરખી નહીં બને, એટલો જ ધ્યાન રાખવાનું. થોડું થોડું કરીને કાઢી જવાનું. વધારે પૂરશો તો તેલમાં એકાબીજા ઉપર છોટી જાય. અને આને પાકતા વાર નહીં લાગે, 1 મિનિટ 1.5 મિનિટમાં તો સરસ પાકી જાય. કારણ કે આ નાયલોન એકદમ ઝીણી સેવ છે. આમાં 1.5 મિનિટમાં તો બેસનમાં તેલ ગમે ત્યાંથી વરાળ લાગી અને તરત પાકી જાય છે. એ વધારે રહેવા દેહો તો લાલ થઈને બળી જાય અને એનો સ્વાદ પણ બગડી જાય. આવી રીતે સેવ પાડો, જ્યારે સંસો આંકો ત્યારે એક હરખું વચ્ચે જ વજન રહેવું જોઈએ. સાઈડમાં વજન થાય તો બકડિયું નમી ના જાય, તેલ ઢોરાય નહીં, ત્રાસું ના થઈ જાય. એવું લાગે તો એક જણાની મદદ લઈ લેવાની. જો પહેલી વાર બનાવતા હોય, 1-2 વાર બનાવશો એટલે તમને બધી આઈડિયા આવી જાય, ખબર પડી જાય. તો આપણે આ વિડીયોમાં આવી રીતે કમ્પ્લીટ 1 કિલો 1 લોટની સેવ બનાવી બધી માહિતી આપી છે. તો આપણે આવી રીતે આ સેવ બનાવી છે, સેવ ટમેટાની. હજી ગાડિયાધારની કડી સેવ બનાવવાની છે, ભાવનગરી ગાંઠિયા છે. આપણે આ હાંસામાં ઘણી આઈટમ બનાવશું. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરી દેજો. હજી હવે તમને ટોટલ સેવ કેટલી બની એનું વજન કરીને બતાવું છું. ઝીણી સેવની આપણે ઘરમાં જરૂર પડતી જ હોય. સેવ મમરા છે, પછી ટમેટાનું શાક છે,
તો તમે આ ઘરે આવી રીતે ઘરનો નાનો હંસો હોય એમાં આવી રીતે બનાવી શકો. તો મિત્રો આપણે 1 કિલો લોટ બાંધ્યો તો એની બધી સેવ બની ગઈ છે. આવી રીતે મેં 6-7 જેવા ઘાણ બનાવ્યા છે. આમાં જેટલી કડાઈમાં માતી હતી એટલી જ પૂરી, આપણે વધારે નથી પૂરી. અને હળદર અને આમાં કોઈ સોડાનો ઉપયોગ નથી કર્યો. હળદરથી કલર પણ મસ્ત આવ્યો છે અને એકદમ ક્રિસ્પી બની છે. કેટલીક બની છે હું તમને વજન કરીને હવે બતાવું. તો મિત્રો આપણે કિલો 1 લોટમાંથી એટલી સેવ બની ગઈ છે અને આ તગારાનું વજન માઇનસ છે 900 ગ્રામ. જોઈ લો, આનું વજન બતાવું તમને કેટલું વજન થાય છે. આ સેવ બનાવી છે ફીટ 1.5 કિલો બની છે. 1 કિલો લોટમાંથી 1.5 કિલો બની છે સેવ. તો તમે 1 કિલો બેસન લો તો આવી રીતે મસ્ત સેવ બની જાય. તો સેવ કેટલી ક્રિસ્પી બની છે એ પણ બતાવું તમને. જો અડીએ ત્યાં તૂટી જાય છે. એકદમ નાયલોન સેવ બની છે. જો એકદમ નાયલોન છે. આમ તમે જોવો જ છો, જો આ ભૂકો થઈ જાય છે. આપણી ઘરની તાજી સેવ છે. આમાં સેજે તેલનો ભાગે નથી. એવી મસ્ત બની ગઈ છે. 1.5 કિલો સેવ બની છે. તો આવી રીતે ફરસાણની દુકાનમાં તમે સેવ એડ કરવા માંગતા હોય તો આવી રીતે સેવ એડ કરી શકજો. જો આવી રીતે કમ્પ્લીટ આપણે સેવની રેસીપી આપી છે અને તમારે જો કાયમીની કિલો 2 કિલો 5 કિલો સેવની જરૂર હોય તો પણ તમે આવી રીતે સેવ બનાવી શકો ઘરે. સેવ મમરામાં, સેવ ટમેટાના શાકમાં તમારે સેવની જરૂર પડે તો આવી રીતે બનાવજો, મસ્ત સેવ બનશે. સેવનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યાં સુધી મળીશું અગલા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. હવે સેવ વધારે ઓછી છે તો થોડી આપણે બેહાડી દઈએ. આવી રીતે આમ તમે જો ભૂકી થઈ જાય છે. અડીએ જે ભૂકો થઈ જાય છે. એટલી ક્રિસ્પી બની છે. મિત્રો આ હંસાને કેવી રીતે ફિટ કરવો બતાવી દઉં તમને. આવી રીતે લઈ લેવાનો. પહેલા એક સાઈડ આ ફિટ કરી દેવાનું. ઉપર એટલો ગેપ રાખવાનો, અડધા ઇંચનો એટલું લૂઝ રાખવાનું. આ બોલ રાખવાનું. અંદર ઝીણી જારી છે સેવની. આ નીચેનો ભાગ છે. આ વોલ પેડા હોય તો આ સૂકનું નીચે આવી ગયું રાખવાનું, ઉપર આવું રાખવાનું અને જારીને રાખી દેવાનું. અને પછી આ એક સાઈડ આવું તે કરી નાખવા, બીજો ખીલામાં આવી રીતે પેક કરી દેવાનું. આ બે સાઈડ આવી ગયું, બે સાઈડ થોડું લૂઝ છે. અને પછી આપણે આને આવી રીતે પકડી અને આ ફેરવવાનું. ફરશે. હવે નીચે લોટ હે આવી રીતે થઈ જાય. જારી આવી રીતે ફિટ કરવાનો હોય હંસો. થોડો એટલો લૂઝ રાખવો પડે, ફૂલ ટાઈટ નહીં રાખવો. આવી રીતે આપણે વિડીયોમાં સેવ બનાવી છે. 8 વાગે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ નિકોલ વિસ્તાર.